હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અભ્યાસો લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યનો ટોપિક છે એમને શીખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે એ જન્યુ જનન અથવા તો જનન કોષો છે રેડી એમનું નિર્માણ છે એ ટોપિક આપણે શીખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે મનુષ્યની અંદર આમ જોવા જઈએ તો નર અને માદા બંનેમાંથી નર જનન કોષો અને માદા જનન કોષો છે એમનું નિર્માણ થતું હોય છે. નરમાંથી નરજન્યુ કોષો, માદામાંથી માદાજન્યુ કોષો. તો નર જનન કોષો છે એ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા હોય છે. માદામાંથી માદાજન્યુ એટલે કે અંડકોષો છે એ નિર્માણ થતા હોય છે. તો આ જે અંડકોષ અને શુક્રકોષો છે એમનું નિર્માણ કઈ રીતે થતું હશે એમની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નરની અંદર જે શુક્રપિંડ છે એમાંથી શુક્રકોષો કઈ રીતે બને છે એમની ચર્ચા કરવાની છે. અને ખાસ યાદ રાખજો, આ લેક્ચરની અંદર આપણે કેટલાક અંતઃસ્ત્રાવો વિશે અને MCQ પણ સોલ્વ કરવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, તમને ખૂબ હેલ્પફુલ થશે આ વિડીયો. ઓકે, તો શરૂ કરીએ આપણે. તો કે મુખ્ય જાતીય અંગો તરીકે આમ જોવા જઈએ તો નરમાં શુક્રપિંડ હોય છે, માદામાં અંડપિંડ હોય છે. હવે શુક્રપિંડ છે એ શુક્રકોષ ઉત્પન્ન કરશે, અંડપિંડ છે એ અંડકોષ ઉત્પન્ન કરશે. તો આમ અંડકોષ અને શુક્રકોષ એમના નિર્માણ થવાની જે પ્રક્રિયા છે રેડી એમને આપણે જન્યુ જનન તરીકે ઓળખીએ છીએ. જન્યુઓનું નિર્માણ કઈ રીતે થાય છે રેડી એમની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શુક્રકોષ છે એમના જનનની વાત કરશું, એટલે કે શુક્રકોષ જનન. તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે સર શુક્રકોષ નિર્માણ શેમાંથી થતા હશે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણી પાસે જે શુક્રકોષ છે, શુક્રકોષ એમનો જે શરૂઆતનો ભાગ છે જેમને આપણે આદિ શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ. અને ગયા લેક્ચરમાં તમને મેં કીધેલું છે કે આદિ શુક્રકોષો છે એ કઈ જગ્યાએ હોય છે? તો યાદ રાખજો, આદિ શુક્રકોષો હોય એ શુક્રોત્પાદ નલિકાની અંદર હશે. કઈ જગ્યા ઉપર હશે? શુક્રોત્પાદ નલિકાની અંદર હશે. હવે એ જે આદિ શુક્રકોષ છે એમનું રૂપાંતર થશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં, પછી એમનું રૂપાંતર થશે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં, પછી પ્રશુક્રકોષમાં અને છેલ્લે શુક્રકોષમાં રૂપાંતર થશે. તો આખી જે સ્ટોરી છે રેડી કે આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષ છે એ નિર્માણ થવાની જે પ્રોસેસ છે એ આપણે સમજવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે અપરિપક્વ નરજનન કોષો. અપરિપક્વ નરજનન કોષો એટલે કોણ? તો કે આદિ શુક્રકોષો છે રેડી. એ આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષ છે એ બનતા હોય છે. તો યાદ રાખજો, શુક્રકોષ જનન દ્વારા એ જે પ્રક્રિયા છે કે જેમાં આદિ શુક્રકોષ છે એમનું રૂપાંતર થશે એ શુક્રકોષમાં રૂપાંતર થઈ શકે એવી પ્રક્રિયા છે જેમને આપણે શુક્રકોષ જનન તરીકે ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખજો, આ જે નર અપરિપક્વ જનન કોષો છે એમનું રૂપાંતર શુક્રકોષમાં થવાની પ્રક્રિયાને શુક્રકોષ પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. શુક્રકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. શુક્રકોષો છે, શુક્રકોષો એનું નિર્માણ છે એ કઈ અવસ્થામાં થાય? તો કે સર યુવાના રંભમાં થશે. તો કે જ્યારે કોઈ બાળક છે એ યુવાના રંભમાં પ્રવેશે છે ત્યારે એમના જે આદિ શુક્રકોષો છે એ વિકસિત થશે, એમનું રૂપાંતર શુક્રકોષોમાં થશે. આમ જોવા જઈએ તો એક આદિકોષ હોય, એક આદિ શુક્રકોષ હોય એમનું 4 શુક્રકોષોમાં રૂપાંતર થતું હોય છે. તો એ કઈ રીતે થાય છે રેડી એમને આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે આદિ શુક્રકોષો શું છે કે આ સ્થાન ઉપર રહેલા હોય, એમની રચના શું છે રેડી, એ દ્વિકીય હોય કે એકકીય હોય એમની આપણે ચર્ચા કરી લઈએ. તો કે આદિ શુક્રકોષો શુક્રોત્પાદ નલિકાની દિવાલની અંદર તમને જોવા મળે છે. શુક્રોત્પાદ નલિકા છે, શુક્રોત્પાદ નલિકા એની દિવાલની અંદરની સાઈડ તમને શું જોવા મળશે? આદિ શુક્રકોષો છે એ જોવા મળશે. સમસૂત્રી ભાજન દ્વારા, સમસૂત્રી ભાજનનો મતલબ થશે કે જે આદિ શુક્રકોષો છે એમનું વિભાજન થશે, વારંવાર વિભાજન થશે, સમભાજન કહીએ આપણે, અને એમના જેવા ઘણા બધા આદિ શુક્રકોષો છે એમાં રૂપાંતર કરશે. ખાસ યાદ રાખજો, સમભાજન દરમિયાન એમના જે
રંગસૂત્રો હોય એમનું અર્ધીકરણ થતું નથી, એમને એમ જ રહે છે. એટલે કે 46 રંગસૂત્રો હોય રેડી, તો સમભાજન દરમિયાન 46 જ જોવા મળશે. મતલબ નવા જન્મેલા જે કોષો હોય, આદિકોષો હોય રેડી, આદિ શુક્રકોષો, એમની અંદર પણ એ જ રચના તમને જોવા મળશે જે પહેલાં જોવા મળતી હતી. તો કહેવાનો મતલબ કે સમસૂત્રી ભાજન દ્વારા આ જે શુક્રકોષો છે રેડી, આદિ શુક્રકોષો, એમની સંખ્યામાં વધારો થશે. તો સમસૂત્રી ભાજન દ્વારા તેમની સંખ્યામાં શું કરવામાં આવે છે? વધારો કરવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો, આદિ શુક્રકોષ હોય રેડી, એ દ્વિકીય રચના ધરાવે છે, એટલે કે 2n રચના ધરાવે છે, 2n રચના ધરાવે છે. જેમની અંદર આમ જોવા જઈએ તો 46 રંગસૂત્રો હોય છે. કેટલા રંગસૂત્રો હોય છે? 46 રંગસૂત્રો જોવા મળે છે. અને 46 ની અંદર આમ જોવા જઈએ તો 44 છે, 44 એ દૈહિક હોય, અને 2 રંગસૂત્રો એક્સ અને વાય રંગસૂત્રો. ટોટલ કેટલા થઈ ગયા? ટોટલ 46 રંગસૂત્રો છે એ થઈ ગયા રેડી. આદિ શુક્રકોષની રચનામાં તમને દ્વિકીય જોવા મળે છે, પ્લસ એમની અંદર 46 રંગસૂત્રો છે એ હાજર જોવા મળે છે. અહીંયા તમને એક સરસ મજાનો ડાયાગ્રામ આપેલો છે. આ ડાયાગ્રામ તમે જુઓ કે આદિ શુક્રકોષ હોય, આદિ શુક્રકોષ, એનું પહેલા રૂપાંતર થશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં, પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં, પછી પ્રશુક્રકોષમાં, અને પ્રશુક્રકોષનું રૂપાંતર થશે વિકસિત, અથવા તો આપણે કહીએ કે શુક્રકોષમાં રૂપાંતર થશે. તો આ જે આખી જે પ્રોસેસ છે રેડી, કે એમની અંદર તમને આદિ શુક્રકોષનું નિર્માણ છે રેડી, એમાંથી તમને શુક્રકોષ છે એ કઈ રીતે બને છે એમની આખી પ્રોસેસ તમને આપેલી છે. વચ્ચે સરટોલીના કોષો પણ આપેલા છે. તમને ખબર છે સરટોલીના કોષો છે એ શુક્રકોષોને પોષણ આપે છે, પોષણ પૂરું પાડે છે. તો આમ આદિ શુક્રકોષમાંથી શુક્રકોષ છે એ નિર્માણ થવાની જે પ્રક્રિયા છે, જેમને આપણે શુક્રકોષ જનન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ પ્રાથમિક પૂર્વ શુક્રકોષો છે. તો જે આદિ શુક્રકોષો હોય ને, આદિ શુક્રકોષો, એમનું સમયાંતરે અર્ધીકરણ થતું હોય છે. અર્ધીકરણ થવાથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ બનતા હોય છે. અને યાદ રાખજો, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ દ્વિકીય રચના ધરાવે છે. મતલબ કે એમાં રંગસૂત્રોનો હજી ભાગ પડ્યા નથી, એટલે કે એમાં પણ 44 પ્લસ XY રંગસૂત્રો છે એ જોવા મળશે. અહીંયા પણ તમને 2n રચના જોવા મળશે. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ દ્વિકીય હોય છે, જેમની અંદર 46 રંગસૂત્રો હાજર હોય છે. હવે એમનું જે અર્ધીકરણ થશે, આ અર્ધીકરણને આપણે એક લખી નાખીએ. આદિ જે શુક્રકોષ છે, આદિ શુક્રકોષ, એમનું પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રૂપાંતર થયું રેડી, આપણે વિભેદન પણ કહીએ છીએ. તો એ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે, દ્વિતીય પૂર્વ શુક્રકોષ એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષના અર્ધીકરણ દ્વારા જોવા મળે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એનું નિર્માણ થશે. તો આ જે પ્રોસેસ છે એને આપણે અર્ધીકરણ 2 લખી નાખીએ તોય ચાલે. પહેલા અર્ધીકરણ થયું, પાછું અર્ધીકરણ થયું. પહેલાને આપણે અર્ધીકરણ 1 કહીએ, બીજાને આપણે અર્ધીકરણ 2 કહીએ છીએ. તો સમયાંતરે તમને દ્વિતીય જે પૂર્વ શુક્રકોષ છે રેડી, એમની અંદર બે સમાન કદના એકકીય કોષોનું નિર્માણ થાય છે. એટલે આપણી પાસે સૌથી પહેલા આદિકોષ હતા, આદિ શુક્રકોષ હતા રેડી. આદિ શુક્રકોષનું રૂપાંતર શેમાં થયું? તો કે સર એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રૂપાંતર થયું રેડી. પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ થયું, એટલે કે N અને N એટલે કે એકકીય રચના જોવા મળી, જેને આપણે દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહીએ છીએ. દ્વિતીય પૂર્વ શુક્રકોષ, આમની અંદર વિભાજન થશે. ખાસ યાદ રાખજો, અહીંયા 44 પ્લસ XY રંગસૂત્રો હતા. અહીંયા પણ 44 પ્લસ XY રંગસૂત્રો જોવા મળશે. 44 પ્લસ XY રંગસૂત્રો પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં. હવે જ્યારે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે, જ્યાં અર્ધીકરણ 2 થશે, ત્યાં તમને જોવા મળશે 23 જોડ અથવા 23 રંગસૂત્રો જોવા મળશે. 23 રંગસૂત્રો આપણે લખી નાખીએ, 23 રંગસૂત્રો જોવા મળશે. આ જે 23 રંગસૂત્રો છે એમાં 22 પ્લસ X અને અહીંયા જે 23 રંગસૂત્રો છે એમાં તમને 22 પ્લસ Y રંગસૂત્રો છે એ જોવા મળશે. આનો આખો ચાર્ટ આવશે, આપણે આગળ જોશું.
રેડી આગળ આપણે જોઈશું, પણ અત્યારે તમને બેઝિક માહિતી છે આરવાર આપતો જાઉં છું એટલે તમને લાસ્ટમાં સહેલું થઈ જાય તમારા માટે. તો આમ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી અર્ધીકરણ દરમિયાન નિર્માણ થતા હોય છે. અને દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષો છે એ 23 રંગસૂત્રો એટલે કે એકકીય રંગસૂત્રો છે એ ધરાવે છે. એકકીય રંગસૂત્રોથી એ નિર્માણ થયેલા હોય છે. આગળ જોવા જઈએ તો જ્યારે દ્વિતીય પૂર્વ શુક્રકોષ હોય રેડી એમનું સમભાજન થશે એટલે પ્રશુક્રકોષ છે એમનું નિર્માણ થશે. તો આ પ્રક્રિયામાં તમને 4 એક સમાન પ્રશુક્રકોષો છે એ નિર્માણ થતા જોવા મળશે. તો જે દ્વિતીય પૂર્વ શુક્રકોષ હતા રેડી, જ્યાં આપણે એન લખ્યું હતું અહીંયા પણ એન હતું, આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ હતા રેડી, એમાંથી તમને સમભાજન દ્વારા તમને બે ને આમ જોવા જઈએ તો એકમાંથી 2 નીકળશે એટલે ટોટલ કેટલા થઈ જશે? 4. ટોટલ તમને 4 તમને પ્રશુક્રકોષો છે એ નિર્માણ થતા હોય એવું જોવા મળે છે. હવે આ જે પ્રશુક્રકોષો છે શુક્રકોષો છે પ્રશુક્રકોષો રેડી, આ જે પ્રશુક્રકોષો છે રેડી એનું રૂપાંતર થશે શુક્રકોષમાં, એટલે કે 4 નવા શુક્રકોષો છે એ નિર્માણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશુક્રકોષોનું રૂપાંતર શુક્રકોષમાં થાય એ પ્રક્રિયાને શુક્રકાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. MCQમાં પૂછી લે કે પ્રશુક્રકોષોનું શુક્રકોષમાં રૂપાંતર થવાની ક્રિયાને શુક્રકાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. અને શુક્રકોષો છે એ મુક્ત ક્યારે થશે? તો કે જો યાદ રાખજો, શુક્રકાયાંતરણ થઈ જાય એટલે સર્ટોલીના જે કોષો હોય, સર્ટોલીના કોષો એમનું જે શીર્ષ હોય રેડી, શુક્રકોષોનું જે શીર્ષ હોય એ સર્ટોલીના કોષોમાં અંતઃસ્થાપિત થશે. એટલે કે એમને વિકસિત કરવા માટે એમને પોષણની જરૂર પડશે એટલે એમનું જે શીર્ષ છે એ સર્ટોલીના કોષોમાં અંતઃસ્થાપિત થશે અને ત્યારબાદ તે શુક્રોત્પાદ નલિકામાં છે એ મુક્ત થશે. એટલે જેવા શુક્રોત્પાદ નલિકામાં આવી જશે રેડી, એટલે એ જે શુક્રકોષો છે એ હવે ધીમે ધીમે વિકસિત બનવા મળશે. એટલે કે પ્રોપર કદ અને પ્રોપર આકારના, તેમજ ખાસ યાદ રાખજો એમની પાસે જે શક્તિ હોય એની જે સ્ટ્રેન્થ હોય એ પણ એને પૂરતી મળતી રહેવી જોઈએ. તો એ જે શુક્રકોષો છે રેડી એ ફલનની પ્રક્રિયામાં હેલ્પફુલ થઈ શકે છે. તો આ જે પ્રક્રિયામાં શુક્રકોષ મુક્ત થાય છે રેડી, તો એ મુક્ત થવાની પ્રક્રિયાને આપણે શુક્રકોષો મુક્ત થયા તેમ આપણે કહીએ છીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો જો તમને એનો ચાર્ટ આપેલો છે જો, તો સૌથી પહેલા યૌવનારંભ દરમિયાન શું થશે? આદિ શુક્રકોષો છે રેડી એમનું સતત સમભાજન અને વિભેદીકરણ થશે એટલે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ બનશે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એનું પ્રથમ અર્ધીકરણ થશે એટલે દ્વિતીય પૂર્વ શુક્રકોષ બનશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષનું પણ અર્ધીકરણ થશે એટલે પ્રશુક્રકોષ બનશે અને પ્રશુક્રકોષના વિભેદીકરણથી શુક્રકોષ છે એ નિર્માણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આમ યૌવનારંભ દરમિયાન જે આદિ શુક્રકોષ હતો રેડી, એક આદિ શુક્રકોષ એમનું 4 શુક્રકોષમાં રૂપાંતર થઈ ગયું છે. તો આમ શુક્રકોષો છે એ નિર્માણ થતા હોય છે. સૌથી પહેલા આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષ અને પ્રશુક્રકોષનું કાયાંતરણ થઈ અને શુક્રકોષ છે એમાં રૂપાંતર થઈ જશે. તો આવી રીતના આમ જોવા જઈએ તો 2n માંથી n રચના ધરાવતા 4 શુક્રકોષો છે એ જોવા મળશે. આદિ શુક્રકોષ છે એ 2n રચના ધરાવે છે અને શુક્રકોષો છે n રચના ધરાવતા જોવા મળે છે. તો 2n માંથી n રચના એટલે કે દ્વિકીયમાંથી એકકીય રચના ધરાવતા 4 શુક્રકોષો છે આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે જે શુક્રકોષ જનન છે એમના પર અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ કઈ રીતે જોવા મળે છે, મતલબ અંતઃસ્ત્રાવો કઈ રીતે એના ઉપર અસર કરે છે. તો આપણે જાણીએ છીએ કે યૌવનારંભ દરમિયાન હાઇપોથેલેમસ હોય છે, હાઇપોથેલેમસ એ સક્રિય બને છે જેના લીધે GnRH અંતઃસ્ત્રાવ છે એ સક્રિય બનશે, એ વધારે માત્રામાં ઉત્પન્ન થશે. તો એમને આપણે કહીએ કે યૌવનારંભની ઉંમરે ગેનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ છે
એનો વધારે માત્રામાં સ્ત્રાવ થશે અને એ જે GnRH છે રેડી, એ ક્લાસ 11માં તમે ભણ્યા હશો. એ જે છે GnRH એ ખાસ યાદ રાખજો એ અગ્ર પિટ્યુટરી છે. અગ્ર પિટ્યુટરી એમને ઉત્તેજિત કરશે, એમને અંતઃસ્ત્રાવ છે સ્ત્રવિત કરવામાં મદદ કરશે. પરિણામે શું થશે તો કે અગ્ર પિટ્યુટરી છે એના ઉપર અસર કરી અને બે પ્રકારના અંતઃસ્ત્રાવો છે એનું નિર્માણ કરવામાં હેલ્પ કરશે, જેને આપણે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ. તો આ જે LH અને FSH છે રેડી, એ અંતઃસ્ત્રાવો છે એ અગ્ર પિટ્યુટરી છે એના સક્રિય થવાથી નિર્માણ થશે. હવે પહેલાં આપણે જોઈએ LH, જેને લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે. આપણને ખ્યાલ છે લેડિંગ કોષો છે રેડી, આંતરાલીય વિસ્તારમાં તમને જોવા મળે છે, આંતરાલીય ભાગમાં જોવા મળે છે રેડી. તો એ જે લેડિંગ કોષો છે રેડી, એનું નિર્માણ કરવામાં તમને હેલ્પ કરશે. ત્યારબાદ એન્ડ્રોજન છે એમના સંશ્લેષણ છે રેડી, એને ઉત્તેજિત કરશે. હવે એન્ડ્રોજન એટલે શું? ટેસ્ટોસ્ટેરોન. તમને ખ્યાલ છે શુક્રકોષ છે, શુક્રકોષ એમની અંદર જે અંતઃસ્ત્રાવ હોય છે રેડી, જે ટેસ્ટોસ્ટેરોન હોય છે એને ઉત્તેજિત કરવા માટે, એમના જે સ્ત્રાવ છે એને ઉત્તેજિત કરવા માટે LH છે રેડી, જેની મદદથી ટેસ્ટોસ્ટેરોન છે એ વધારે માત્રામાં સ્ત્રાવ થશે. અને એન્ડ્રોજન છે, એન્ડ્રોજન જે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. આપણને ખ્યાલ છે જેટલો LH ઉત્પન્ન થશે, જેટલી માત્રામાં LH ઉત્પન્ન થશે એટલી માત્રામાં એન્ડ્રોજન છે રેડી, એન્ડ્રોજન એ સક્રિય થશે. અને એ જે એન્ડ્રોજન છે રેડી, એ એન્ડ્રોજન શું કામ કરશે? શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજશે. પરિણામે શુક્રકોષ છે એ વધારે માત્રામાં નિર્માણ થશે. ત્યારબાદ આપણને આપેલું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, જે સર્ટોલી કોષો ઉપર કામ કરે છે. અને તમને ખ્યાલ છે સર્ટોલી કોષો પણ એટલા જરૂરી છે કારણ કે જેની મદદથી શુક્રકોષોને છે એ પોષણ મળે છે. અને ખાસ યાદ રાખજો આ જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે રેડી, એ શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરે છે. યાદ રાખજો જે સર્ટોલીના જે કોષો છે, સર્ટોલીના કોષો, તમને ખ્યાલ છે કે જ્યારે પ્રશુક્રકોષ હોય, પ્રશુક્રકોષ એનું જે શીર્ષ છે એ સર્ટોલી કોષોમાં દાખલ થશે રેડી. તો શુક્ર કાયાંતરણ એમની પ્રક્રિયાને વધારો કરવા માટે FSH છે એ ઉપયોગી બને છે. આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો શુક્રકોષની રચના આપણે જોવાની છે કે કોઈ શુક્રકોષ હોય એની રચનામાં તમને કયા ભાગો જોવા મળે? તો મુખ્ય 4 ભાગો જોવા મળશે. કેટલા ભાગો જોવા મળશે? 4. એમાં શીર્ષ આવે છે, ગ્રીવા આવે છે, મધ્ય ભાગ આવે છે અને પૂંછડી આવે છે, જેને તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને આ 4 ભાગ છે એ તમને જોવા મળે છે. હવે સૌથી પહેલા આપણે જોઈએ રસપટલ. તો કે આખા શુક્રકોષને આવરિત એક લેયર હોય છે. આખા શુક્રકોષને આવરિત એક લેયર હોય છે. જો આ રીતના એક તમને લેયર જોવા મળશે. એ જે લેયરનું કામ શું છે? એ લેયરનું કામ શું છે ખાસ યાદ રાખજો. તો શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે. શુક્રકોષના સમગ્ર દેહને આવરવાનું કામ કરે છે. એના ફરતે એક બાઉન્ડ્રી બનાવે છે. ત્યારબાદ આપણે શુક્રકોષનું જે શીર્ષ છે એને જોવા જઈએ તો શુક્રકોષનું જે શીર્ષ છે અહીંયા તમને જોવા મળે છે. એ શીર્ષ છે વિસ્તૃત જોવા મળે છે અને એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. મતલબ કે રંગસૂત્રીય દ્રવ્યો છે એના શીર્ષના ભાગમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો કારણ કે એમની અંદર તમને શું જોવા મળે છે? એકકીય રંગસૂત્ર છે, એકકીય કોષ કેન્દ્ર છે એ જોવા મળે છે, જે શુક્રકોષ છે એમના રંગસૂત્રોને સાચવવાનું કામ કરે છે. ત્યારબાદ આપણે શુક્રાગ્ર જોઈએ, એટલે કે શુક્રકોષની આગળનો જે ભાગ છે ત્યાં ટોપી જેવી રચના જોવા મળે છે રેડી. તો એને આપણે શુક્રાગ્ર તરીકે ઓળખીએ છીએ અને જેમની અંદર ખાસ યાદ રાખજો ઉત્સેચકો ભરેલા હોય છે. જે ફલન ત્યારે ફલનની અંદર મદદરૂપ થાય છે કે જ્યારે શુક્રકોષ અંડકોષ સાથે ભેગો થાય, મિલન થાય ત્યારે અંતઃસ્ત્રાવ છે રેડી, એ આ પ્રકારના ઉત્સર્જિત થશે જે શુક્રાગ્રની અંદર રહેલા હોય છે રેડી. એનું નામ પણ આપેલું છે અહીંયા હાઇલ્યુરોનિડેઝ રેડી, જે ઉત્સેચક છે જે ફલનની પ્રક્રિયામાં મદદ કરે છે. ખાસ યાદ રાખજો ફલનની પ્રક્રિયામાં મદદ કરતો અંતઃસ્ત્રાવ છે ક્યાં ભરેલો હોય છે? તો કે શુક્રકોષના શીર્ષના અગ્રભાગમાં, જેને આપણે શુક્રાગ્ર તરીકે ઓળખીએ છીએ. આગળ જોવા જઈએ તો જે શુક્રકોષનો જે મધ્ય ભાગ છે જે કણાભસૂત્રો ધરાવે છે, અસંખ્ય સંખ્યામાં કણાભસૂત્રો છે, એની હેલ્પથી જે શુક્રકોષો છે એને તરવામાં,
ઉર્જાની જરૂર પડતી હોય છે, તો એ ઉર્જા આપવાનું કામ કરે છે. તો જો તમે અહીંયા જુઓ, આ જે મધ્ય ભાગ છે, આ જે મધ્ય ભાગ છે, મધ્ય ભાગ રેડી, એમની અંદર તમને ઘણા બધા કણાભ સૂત્રો છે એ જોવા મળે છે અને જે તરવા માટેની શક્તિ પૂરી પાડે છે. ગ્રીવા છે, ગ્રીવા એમની ઉપરનો જે ભાગ છે રેડી, એમાં પણ તમને બે પ્રકારના કોષો છે એ તમને જોવા મળશે. જે આગળ આપણે વાત કરશું તો કે કણાભ સૂત્રો છે, કણાભ સૂત્રો ની પ્રાપ્તિથી શુક્રકોષ છે રેડી, એની પૂંછડીને હલનચલન કરવા માટેની શક્તિ પૂરી પાડે છે. શું પાડે છે? શક્તિ પૂરી પાડે છે. અને યાદ રાખજો, ફલન માટે શુક્રકોષની ચલિતા છે એના માટે સાનુકૂળતા પણ પૂરી પાડે છે. મતલબ ફલન થવા માટે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવું તો પડશે, તો એ પહોંચવા માટે એને તરતું આગળ વધવું પડશે. એટલે કે એ તરવા માટેની જે શક્તિ છે રેડી, એ આ અસંખ્ય કણાભ સૂત્રો છે એમને પૂરી પાડતા હોય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે શુક્રકોષોની જે સંખ્યા છે અને એની ક્ષમતા છે. જો સ્ખલન સમયે, વિદ્યાર્થી મિત્રો, સ્ખલન સમયે જ્યારે કોઈ પુરુષ છે એ ઉત્તેજિત અવસ્થામાં આવે છે રેડી, મૈથુન પ્રક્રિયા દરમિયાન લગભગ 200 થી 300 મિલિયન શુક્રકોષો છે એનો ત્યાગ કરે છે. મતલબ એક સ્ખલન દરમિયાન લગભગ આપણે જોવા જઈએ 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો છે એ ત્યાગ થતા હોય છે રેડી. અને આ જે 200 થી 300 મિલિયન શુક્રકોષો છે એમાંથી 60% શુક્રકોષો છે એ સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ. પ્રજનન ક્ષમતા છે રેડી, એ યોગ્ય બને એના માટે જે 200 થી 300 મિલિયન જે શુક્રકોષો છે એમાંથી 60% શુક્રકોષો સામાન્ય કદ અને આકારના હોવા જોઈએ. જે આગળ તમને આકૃતિમાં દર્શાવ્યું એ રીતના હોવા જોઈએ. અને આ જે 60% છે એમનામાંથી પણ 40% શુક્રકોષો, જો 60 ના 40%, 200 થી 300 મિલિયનના નહીં, 60% છે એમાંથી પણ 40% શુક્રકોષો એવા હોવા જોઈએ કે જે શક્તિશાળી હલનચલન છે એ દર્શાવતા હોવા જોઈએ રેડી. તો પ્રજનન ક્ષમતામાં વધારો થઈ શકે છે રેડી. તો શુક્રકોષોનું વહન કઈ રીતે થશે? તો આપણને ખ્યાલ છે શુક્રોત્પાદ નલિકામાં શુક્રકોષ છે એ ઠલવાશે. હવે એ સહાયક નલિકા દ્વારા વહન પામતા હોય છે. અને શુક્રકોષો એની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીઓ, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની આવશ્યકતા હોય છે, જે આપણે પ્રથમ લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરેલ છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે વીર્ય છે, વીર્ય જે શુક્રાશય રસ અને શુક્રકોષ સાથે મળીને વીર્ય બનાવે છે, જેમની ચર્ચા પણ આપણે આગળ કરી લીધી છે. તો કે વીર્ય છે કઈ રીતે બને? તો કે શુક્રાશય રસ અને એમાં જો વીર્ય છે એ ઉમેરાય ત્યારે તમને શું જોવા મળે છે? ત્યારે તમને વીર્ય છે એમની રચના થતી હોય એવી જોવા મળે છે. એન્ડ્રોજન શું છે? એન્ડ્રોજન તો કે એ નર સહાયક ગ્રંથિ છે એડી, એમનો અંતઃસ્ત્રાવ છે કે જે શુક્રકોષ છે એમના નિર્માણની પ્રક્રિયા છે એમાં વધારોમાં મદદ કરે છે. તો ખાસ યાદ રાખજો, નર જાતીય સહાયક નળી દ્વારા અને ગ્રંથિઓના કાર્યનું નિયમન કરવા માટે આવા અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન અથવા તો ટેસ્ટોસ્ટેરોન છે એમનો સ્ત્રાવ થતો હોય છે. તો ખાસ યાદ રાખજો, એન્ડ્રોજન છે એને ઉત્તેજિત કોણ કરે છે? LH અંતઃસ્ત્રાવ. આપણે આગળ વાત કરીને LH અંતઃસ્ત્રાવ રેડી, જે એન્ડ્રોજન છે, ટેસ્ટોસ્ટેરોન છે એનું નિર્માણ કરવા માટે જવાબદાર બનતા હોય છે. હવે જો પહેલો પ્રશ્ન જોઈએ તો કે શુક્રકોષનું નિર્માણ છે એ કઈ અવસ્થામાં થશે? યૌવનારંભમાં થશે. બધાને ખ્યાલ છે યૌવનારંભ દરમિયાન આદિ શુક્રકોષ છે એ શુક્રકોષમાં રૂપાંતર થવાની પ્રક્રિયા સ્ટાર્ટ કરશે. આદિ શુક્રકોષો ક્યાં જોવા મળે છે? શુક્રોત્પાદ નલિકાની દિવાલની અંદર તમને જોવા મળશે. આદિ શુક્રકોષો છે એ કઈ પ્રક્રિયા દ્વારા એનો સંખ્યામાં વધારો કરે? તો કે સમસૂત્રી વિભાજન દ્વારા એમની સંખ્યામાં શું કરશે? વધારો કરશે. આદિ શુક્રકોષમાં રંગસૂત્રો કેટલા હોય છે? તો કે સર 46, એટલે કે 44 પ્લસ XY, 44 પ્લસ XY રંગસૂત્રો જોવા મળે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષોની અંદર રંગસૂત્રો કેટલા હોય? તો કે સર એમાંય 46 જ હોય છે. એમાં પણ તમને રંગસૂત્રોની સંખ્યા છે એ આદિ શુક્રકોષ જેટલી જોવા મળે છે. આગળ જોવા જઈએ તો કે દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર સંખ્યા જણાવો રંગસૂત્રોની. તો રંગસૂત્રો ખબર છે, દ્વિતીય પૂર્વકમાં 23 હોય છે અને પ્રાથમિક પૂર્વ છે એડી એમાં 46, એમાં 46 રંગસૂત્રો છે એ તમને જોવા મળે છે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં 46 અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં 23. નહીં, અહીંયા ગલત છે, ઊંધું થઈ ગયું છે. દ્વિતીયમાં કેટલા આવશે?
23 આવશે અને પ્રાથમિકમાં કેટલા આવશે? 46 રંગસૂત્રો છે એ તમને જોવા મળશે. દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું સમભાજનથી બનતી રચનાનું નામ જણાવો. તો કે જ્યારે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એ સમભાજન પામે છે ત્યારે એ પ્રશુક્રકોષમાં નિર્માણ પામે છે અને પ્રશુક્રકોષનું રૂપાંતર થવાથી શુક્રકોષનું નિર્માણ થશે, જેમને આપણે શુક્ર કાયાંતરણ તરીકે ઓળખીએ છીએ. આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો શુક્રકોષની જનનની પ્રક્રિયાને ઉત્તેજિતતા એક અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો તમને ખ્યાલ છે કે જે અંતઃસ્ત્રાવ શુક્રકોષના ઉત્પાદન માટે, જેમના નિર્માણ માટે હેલ્પફુલ થાય છે, એમાં એન્ડ્રોજન આવશે અથવા તો ટેસ્ટોસ્ટેરોન લખી શકો. ટેસ્ટોસ્ટેરોન છે. સર્ટોલીના કોષો પર કાર્ય કરતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. FSH છે એ સર્ટોલી કોષો ઉપર કામ કરે છે, એમના કોષો છે એનું નિયંત્રણ કરે છે. અને રસપટલ શું છે? તો કે સમગ્ર શુક્રકોષને આવરી લેતું એક પટલ છે, એક લેયર છે, જેમને આપણે રસપટલ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે નર જનન કોષો છે એમના નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો આ વિડીયોને આપણે એન્ડ કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તબ તક કે લીએ બાય બાય, ટેક કેર.